આ દુનિયામાં રહેલા દરેક વ્યક્તિ પોતાના જીવનનો અર્થ, પોતાના અસ્તિત્વનો અર્થ જાણવાનો પ્રયાસ કરે છે. અને સ્વાભાવિક રીતે પ્રશ્ન આવે છે કે હું અહીં કેવી રીતે આવ્યો? શા માટે હું આ ઐતિહાસિક પ્રક્રિયામાં સામેલ થયો છું? અને પછી શું થવાનું છે? હું ઇતિહાસના ફેકલ્ટીમાં ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયો. હું ઇતિહાસ ભણતો હતો, મુખ્યત્વે રોમન સામ્રાજ્યના પતનના ઇતિહાસમાં વિશેષતા ધરાવતો હતો. પતનનો સમયગાળો એટલે કે 5મી સદી અને આશરે આ સમયગાળો ઉચ્ચ મધ્યયુગ સુધી પહોંચે છે, અર્થાત તે ત્રયોદશ અને ચતુર્દશ સદી છે. આ સમયગાળો જ મને રસ ધરાવતો હતો અને સાથે એ સમયગાળો થોડો રોમેન્ટિક પણ છે. ત્યાં યોદ્ધાઓ, ડ્રેગન છે. હું માનું છું કે એ બધું કેટલું સાચું, અલગ ચર્ચાનો વિષય. સમયગાળામાં ઉંમરે જ વસ્તુઓમાં મને રસ હતો. એટલે કે તમે અભ્યાસથી ઇતિહાસકાર છો, છતાં પણ તમે આજકાલ સત્તાવાર ઇતિહાસની ઘણી ટીકા કરો છો. એવું શું બન્યું, કેન? તમારી સાથે શું થયું? કારણ કે સત્તાવાર ઇતિહાસકારો તો ઇતિહાસની ટીકા કરતા નથી અને તમે તો એમ કહી શકાય કે બીજી બાજુ જવા લાગ્યા છો. હું એ વાત કેવી રીતે કહું? ઇતિહાસમાં ઘણી બધી સમસ્યાઓ છે જેને ઇતિહાસકારો સ્પર્શવા માંગતા નથી, ચર્ચા કરવા માંગતા નથી. મને લાગે છે કે એ બધું એક એવી પ્રણાલી સાથે જોડાયેલું છે જે ઇતિહાસની ઉપર રચાઈ ગઈ છે. જૈન વિજ્ઞાનમાં પણ કેટલીક નિશ્ચિત માન્યતાઓ હોય છે જે સ્થાપિત કરવામાં આવી છે. અને આ માન્યતાઓની તમે કોઈ પણ રીતે ટીકા કરી શકતા નથી, કારણ કે જો તમે આવું કરો તો તરત જ ઇતિહાસકાર તરીકે તમારો કારકિર્દીનો અંત આવી જાય છે. અને સ્વાભાવિક રીતે આ સત્તાવાર ઇતિહાસના માર્ગે જવું પડે છે. ખરેખર, જો સાચું કહીએ તો ત્યાં ઘણી બધી બુદ્ધિશાળી વાતો છે અને ઘણા લોકો ઘણી બાબતો સુધી પહોંચ્યા છે અને ઘણું લખાયું પણ છે. પણ ઘણી બધી એવી બાબતો છે જે એકબીજાની સાથે બંધાતી નથી. ઇતિહાસમાં કેટલીક નિશ્ચિત સિદ્ધાંતો છે જેને કોઈ પ્રશ્ન કરી શકતું નથી અને તેને પ્રશ્ન કરવો મનાઈ છે. લોકો બાબતમાં વાંધો ઉઠાવવાનું શરૂ કરે છે. તેઓ ઇતિહાસકારોની બહાર ફેંકાઈ જાય છે. અને જાણે કે સ્વાભાવિક રીતે તેઓ પ્રકાશિત પણ થતા નથી. હા, એ જ વાત છે. પણ ખરેખર આ પ્રશ્નોમાંથી ઘણા તો ખૂબ જ રસપ્રદ છે અને જો તમે એમાં રસ રાખો છો તો તમે એમાં સત્તાવાર ઇતિહાસમાં કામ કરી શકતા નથી. એ તો અશક્ય છે. આ બધાનું એક ઉત્તમ ઉદાહરણ હું તમને આપી શકું છું. એ બધાને જાણીતી છે એવો એક અથવા તો હતો એક અદ્ભુત ઇતિહાસકાર ટોર હેરડાલ. હા, એ રશિયામાં લોકપ્રિય હતો, પશ્ચિમમાં પણ લોકપ્રિય હતો. તેણે ઘણી બધી પુસ્તકો લખી અને ઘણું બધું એવું શોધી કાઢ્યું જે પરંપરાગત ઇતિહાસ શોધી શક્યો નહોતો. ઉદાહરણ તરીકે, ટાપુઓનો વસવાટ, જેમ કે ઇસ્ટર આઇલેન્ડ અને અન્ય પોલિનેશિયન ટાપુઓનું દક્ષિણ અમેરિકા ખંડથી વસવાટ થવું. આ તેણે પ્રયોગાત્મક રીતે સાબિત કર્યું હતું. તેમણે એટલાન્ટિક મહાસાગર પાર કરવા માટે પાપિર્સની નાવનો ઉપયોગ કરીને થિયરી પણ ચકાસી હતી અને એ પણ એમણે જાતે જ કરી બતાવ્યું હતું. અને કુલ મળીને એ જાણે કે સૌનો મનપસંદ હતો. એ સમય સુધી જ્યારે સુધી તેણે પોતાની થિયરી રજૂ ન કરી જેને તેણે ઓડિનની શોધ નામ આપી હતી. આ થિયરીમાં એ જાણે કે પુસ્તક નહોતું પણ પ્રશ્નો એકત્રિત કર્યા હતા. તેણે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે સ્કેન્ડિનેવિયન સંસ્કૃતિ એ આજોય સમુદ્રના પ્રદેશમાંથી આવી હતી, જેમ કે મરિયુપોલ, આજોય, રોસ્ટોવ-ઓન-ડોન. અહીં લગભગ એ જ પ્રદેશની વાત છે. અને તેના પર આખું વૈજ્ઞાનિક સમુદાય તૂટી પડ્યું. હકીકતમાં તેને માણસ તરીકે બળાવી નાખ્યો, તેની મહેનતને બદનામ કરી નાખી. આજ સુધી મેં થોડા દિવસો પહેલાં જ તપાસ્યું હતું. આ થિયરી આગળ વધી નથી, કોઈ એનો અભ્યાસ કરતું નથી, બધાને એને સ્પર્શવાનો ભય છે.
આ થિયરી ખૂબ જ રસપ્રદ છે. આ જ છે, આ એ પ્રકારની છે, આ એ ઊંચી સ્તરની રચના છે જે મને પસંદ નથી. ઇતિહાસનો અભ્યાસ કરવો અશક્ય છે, કારણ કે તમે એનો અભ્યાસ માત્ર એ જ દિશાઓમાં કરી શકો છો જેમાં તમને જવા માટે મંજૂરી મળે છે. જો તમે કંઈક અલગ શોધો છો તો તરત જ તમને અટકાવી દે છે. તમારી કારકિર્દી ત્યાં જ પૂરી થઈ જાય છે. અર્થાત તમે ઇતિહાસમાં મુક્ત શોધ કરવા માંગો છો, પણ એવું થયું કે એનું કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત છે. હા, એ મર્યાદિત છે. અને તમે જાણો છો, આ તો એવો, હું કહું તો, સામાજિક પ્રશ્ન છે. એને કોણ મર્યાદિત કરે છે? આમ તો ઇતિહાસકારો કોણ છે? માનવ તરીકે તમે જાણો છો, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ઇતિહાસનો પ્રોફેસર કેમ બને છે? તમારા મતે તમે શું વિચારો છો? શાયદ આ વ્યક્તિને ભૂતકાળ ગમે છે. તેને રસ છે કે ભૂતકાળમાં શું થયું હતું અને એ પ્રમાણે એ આ ક્ષેત્રમાં જાય છે. હા, ભાગ્યે સાચું છે, પણ એ કુલ મળીને લોકો જે એ બધા નથી. કેટલાક ઉત્તમ ઇતિહાસના પ્રોફેસરો છે, ખરેખર નિષ્ણાતો છે. પણ સામાન્ય રીતે ઇતિહાસકારો તેમની પોતાની, એમ કહી શકાય એવી બ્યુરોક્રેટિક રચનામાં એ લોકો મોટે ભાગે બાળસુલભ હોય છે. કેમ કે આને શું કહીએ? હંમેશા વિદ્યાર્થી રહેતા લોકો. આ એવા લોકો છે જેમણે પોતાનું જીવન, જાણે કે બાલ મંદિરથી શાળામાં, શાળાથી કોલેજમાં, ત્યાં બેચલર કર્યું, માસ્ટર કર્યું, કેટલાક સર્ટિફિકેટ મેળવ્યા, પછી ડોક્ટરેટની ડિગ્રી મેળવી અને લગભગ 40 વર્ષની ઉંમરે તેઓ એ સ્તરે પહોંચી જાય છે જ્યાં તેઓ પ્રોફેસર બની જાય છે. અને તમે જાણો છો, આ વળી પ્રોફેસરોની કોન્ફરન્સ જોવી બહુ રસપ્રદ હોય છે. આ લોકો એ લોકો હંમેશા કંઈક બઢતા રહે છે, કંઈક હું. અને મોટી સમસ્યા એ છે કે તેઓ સતત કોઈને ઉદ્ધૃત કરતા રહે છે. એટલે કે તેઓ પોતાના નામે મુક્તપણે વાત કરી શકતા નથી. તેઓ પાસે હંમેશા ઉદ્ધરણો હોવા જ જોઈએ. ઇતિહાસમાં પણ, જેમ કે કોઈ પણ વિજ્ઞાનમાં, જેમ કે ભૌતિકશાસ્ત્રમાં, ત્યાં આઇન્સ્ટાઈન છે. આઇન્સ્ટાઈન એ કહ્યું હતું, ન્યૂટન એ એવું કહ્યું હતું. ઇતિહાસમાં પણ પોતાના પ્રકાશપુંજ હોય છે. આ માનીએ કે ક્રોનિકા છે. ઉદાહરણ તરીકે ત્યાં બેડે, જેફરી મામોનસ્કી, એમિયાનોસ માર્સોલિનોસ ગિલ્ડાસ. રશિયન ઇતિહાસમાં એનેસ્ટર છે, પોવેસ્ત વ્રેમેનલેટ અને પછી કેટલાક કરામઝિન અને એવા બીજા ઘણા. અર્થાત ઇતિહાસના પ્રોફેસરો પોતાનું મત વ્યક્ત કરતા નથી, તેઓ જાણે બીજાઓને ઉદ્ધૃત કરે છે. અને તો એ રીતે જ થાય છે. હું આ બધું ફિલોસોફિકલ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરતો હતો. અર્થાત અહીં ખરાબ શું છે? લોકો જાણે કામ કરે છે, પગાર મેળવે છે, પરિવાર હશે. અર્થાત કોઈ રીતે તો ગુજરાન ચલાવવું જ પડે ને. હા, પણ આમાંથી મોટા ભાગના લોકોને, મને લાગે છે કે એમને પોતે જે કરે છે એ ગમતું નથી. પણ તેઓ એ કામ કરે છે કારણ કે તેઓ બીજું કંઈ કરી શકતા નથી. અને જાણે એમની આ ઐતિહાસિક, બ્યુરોક્રેટિક યુનિવર્સિટી સિસ્ટમે એમને ચોક્કસ મર્યાદામાં બાંધી દીધા છે. અને પછી તેઓ લખે છે એમની પબ્લિકેશન્સ. ઇતિહાસ જુઓ ને, ઇતિહાસ એ પ્રકાશિત કરવાની દૃષ્ટિએ વિજ્ઞાનોથી થોડો અલગ છે. કારણ કે વિજ્ઞાનમાં કેવી રીતે થાય છે? ત્યાં તો કંઈક એક્સપેરિમેન્ટ્સ થાય છે, કંઈક શોધાય છે, પણ એ બધું નાનકડી બાબતો હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોન 30 ડિગ્રી આ તરફ જાય છે અને એ વિષય પર પણ લેખ લખી શકાય છે. પણ ઇતિહાસમાં તમે શું વિષય પર લખશો? બધા દસ્તાવેજો તો બહુ પહેલાથી મરી ગયા છે. હકીકતમાં કોઈ નવી વસ્તુ કોઈને મળતી જ નથી. હા, ક્યારેક કંઈક મળે છે, પણ પછી ખબર પડે છે કે એ તો નકલી છે. અને ઇતિહાસના પ્રોફેસરો, મુખ્યત્વે આ વિશ્વના જાણકારો, તેઓ અનુવાદમાં જ વધુ કામ કરે છે.
એટલે કે જૂનો લખાણ લેવામાં આવે છે અને ઉદાહરણ તરીકે કયા અનુવાદો ઉપલબ્ધ છે જોવામાં આવે છે. પછી તેઓ એનું પોતાના રીતે અનુવાદ કરે છે અને કહે છે, જુઓ, તમે જાણો છો, અહીં 2-3 શબ્દો ખોટા અનુવાદ થયા હતા, એટલે આ લખાણનો અર્થ થોડો અલગ પડે છે. પણ લખાણની મૂળ વાત બદલાતી નથી. માત્ર એવી નાની મોટી વાતો હોય છે અને એમાં રસ નથી આવતો, એ બોરિંગ છે. અને અહીં તો હવે કંઈ કહેવાનું પણ બાકી નથી. અર્થાત આ એવી પ્રણાલી છે જે શરૂઆતથી જ એવી રીતે બનાવવામાં આવી છે કે તેમાં મૂળભૂત રીતે ખાસ કંઈ કરવાની જ જગ્યા નથી. મોટે ભાગે બધું પહેલેથી જ લખાઈ ગયું છે, બધું ખુલ્લું છે, બધું જાણે કે ગોઠવાઈ ગયું છે. હા, ને ઇતિહાસમાં તો ઘણું બધું કરવા જેવું છે, ઘણી બાબતો છે, પણ એ પ્રતિબંધિત વિષયો છે અને જેમ કે મેં કહ્યું, મેં ઉદાહરણ આપ્યું હતું તુર હેરડાલનું. જો તમે એમાં પ્રવેશો છો તો તમને બહાર કાઢી દેવામાં આવે છે. બીજા ઉદાહરણો પણ છે. ઉદાહરણ તરીકે એમ સૌથી પ્રસિદ્ધ વિકલ્પવાદી ઇતિહાસકાર એમ ઉત્તર અમેરિકાનો ગ્રેહમ હેનકોક. એ જ વાત. એટલે કે આ વ્યક્તિ પાસે પોતાની થિયરીઓ છે, ફરીથી ઇતિહાસની પોતાની રીતે વ્યાખ્યા કરે છે અને એને સતત બધા પુરાતત્વવિદો અને ઇતિહાસકારો દ્વારા ટીકા કરવામાં આવે છે. એટલે કે એ મૂર્ખ છે, એ જાતિવાદી છે, એ આ તો વળી અમેરિકામાં બહુ લોકપ્રિય છે. જો તમે કોઈને જાતિવાદી કહી દો તો તમારી પણ કારકિર્દી ખતમ થઈ શકે છે. એટલે કે એની એવી થિયરીઓ છે કે દક્ષિણ અમેરિકા સ્થાપી હતી ઇન્ડિયન્સે નહીં, પણ કદાચ કોઈ બીજું આવીને. તો તરત જ એને કહેવામાં આવે છે, તમે જાતિવાદી છો, કેમ કે તમે ઇન્ડિયન્સના જન્મસ્થાન અને તેમની સિદ્ધિઓના અધિકાર છીનવી રહ્યા છો. એટલે કે બસ એ જ. આ બધું લગભગ આવું જ રીતે કામ કરે છે. ફરીથી કહું તો ઉદાહરણો બહુ જ વધારે છે. મારે પણ વ્યક્તિગત અનુભવમાં આવું કંઈક જોવા મળ્યું છે. એમ એવી નાની રીતે. ક્યારેક મને એ ભૂગર્ભ શહેરો વિશે રસ પડ્યો હતો. જાણો છો, એ તુર્કીમાં આવેલા ભૂગર્ભ શહેરો. એ ત્યાં એવા છે જાણે કે ચીંટીના બિલ્લા હોય, એટલે કે જમીન નીચે. અને હા, એમ કે કોઈને ખબર નથી કે આ શું છે. સત્તાવાર ઇતિહાસ પ્રમાણે કહે છે કે આ શહેરો એ માટે બનાવવામાં આવ્યા હતા કે જેથી લોકો છુપાઈ શકે. જેમ કે માનો દુશ્મન સૈન્ય આવી રહ્યું હોય તો એ લોકો એ સૈન્યને જોઈને તરત જ આ ભૂગર્ભ શહેરમાં છુપાઈ જાય, દરવાજા બંધ કરી દે અને બસ બધું ઠીક. બહુ સારું. હું દુશ્મન તરીકે વેન્ટિલેશનના છિદ્રો પાસે જઈને ત્યાં કોઈ બળતી ઘાસફૂસ કે કંઈક ફેંકી દઉં અને બીજું પણ કંઈક. હા, તો એ લોકો જમીન નીચેમાંથી બહાર આવવા લાગે. ફક્ત સૈન્યની દૃષ્ટિએ જોવું તો આ તો સંપૂર્ણ મૂર્ખામી છે. એટલે કે તમે છુપાઈ શકતા નથી. આ તો સંપૂર્ણ મૂર્ખામી છે. હા, જાણો છો, એમાં કોઈ ઘાસફૂસ ફેંકવાની પણ જરૂર નથી. હાલાંકે કદાચ એ રીતે કરશો તો વધુ ઝડપથી થશે, કારણ કે સરળતાથી એ માર્ગોને અવરોધી શકાય. અને ચાલો તમે જ વિચાર કરો, માનો કે જમીન નીચે બેઠા છે એ કેટલા લોકો હશે? 5,000 લોકો. હા, એટલે કે આ બધા લોકોને ખોરાક જોઈએ, આ બધા લોકોને પોતાનું કામકાજ ક્યાંક તો કરવું પડે છે. કોઈ બીમાર પડે છે કોઈને, એટલે થોડા દિવસમાં એ લોકો જે જમીન નીચે બેઠા છે એ શહેરોમાંથી, જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી, એ લોકો, માફ કરો, પોતાની જ ગંદકીમાં ડૂબી જશે. હા, એ જ વાત છે. તરત જ ચેપ ફેલાવા લાગશે. જાણો છો, આ તો એકદમ અર્થહીન છે. લોજિકની દૃષ્ટિએ જોવું, આ વાતમાં કોઈ તર્ક નથી. અને સામાન્ય રીતે એવા ફોરમ્સ છે જ્યાં ઇતિહાસના પ્રોફેસરો હોય છે, ત્યાં પુરાતત્વવિદો પણ હોય છે અને એ લોકો આવી વાતો પર ચર્ચા કરે છે.
આ વિષય ત્યાં ઉહલ્યો હતો. હું પણ ત્યાં ગયો, ટિપ્પણી કરવાનું શરૂ કર્યું અને મૂળભૂત રીતે એ જ વાત કહી જે આપણે હમણાં જ ચર્ચા કરી કે અહીં કંઈક તો ગડબડ છે, બધું મળતું નથી. આ શહેરો ચોક્કસપણે કંઈક બીજું હેતુ રાખીને બનાવવામાં આવ્યા હતા. જાણો છો, ત્યાંના જવાબો બહુ કડક હતા. મેં કહ્યું, ઉદાહરણ તરીકે, ચાલો કલ્પના કરીએ કે આ લોકો અંદર જાય છે તો એ લોકો સાથે કેટલી ખોરાક લઈ જઈ શકે. અને પાણી. અને તરત જ કોઈક અને પાણી, હા, અને તરત જ કોઈક પુરાતત્વશાસ્ત્રના પ્રોફેસરે મને કહ્યું કે તમને ખબર છે, ઇતિહાસમાં ક્યારે કલ્પના કરવી જ ન જોઈએ. હું કહું છું, અહીં તો વાત કરવાની જ જગ્યા નથી. એ લોકો મૂળભૂત તર્ક, મૂળભૂત તથ્યો તરફ જોવું જ નથી માંગતા અને એ વિશે ચર્ચા પણ કરવા માંગતા નથી. આ એક નાનકડું ઉદાહરણ છે, પણ આવી જ સ્થિતિ ઇતિહાસના, એમ કહીએ તો, સમુદાયમાં છે. અને હવે શું કરી શકાય? હા, એવું જ છે. જો તમે ફરીથી ઇતિહાસ અભ્યાસ કરવા માંગો છો, ખાસ કરીને જ્યાં આપણને આ પ્રશ્ન રસ ધરાવે છે, તો શૈક્ષણિક વર્તુળોમાં એ ખાસ કરીને શક્ય નથી. એવું થાય છે કે ઇતિહાસ ખૂબ જ કડક રીતે નિયમિત છે. કેટલાક નિશ્ચિત દૃષ્ટિકોણો છે, દોગમા છે, જેને પડકારવી શક્ય નથી અને જેને અનુસરવું જ પડે છે. આવો સામાન્ય રીતે આ ઇમારત એટલે કે વિજ્ઞાન ઇતિહાસની એવી પ્રણાલીબદ્ધ ઇમારત એ પહેલેથી જ બની ગઈ છે, કદાચ ક્યાંક 19મી સદીના અંતમાં કે 20મી સદીની શરૂઆતમાં, અને ત્યારથી એ બદલાતી નથી. હા, મને રસ હતો, જેમ કે ઉદાહરણ તરીકે મારી પાસે એક દસ્તાવેજ છે. મને યાદ નથી કે મેં શું જોયું હતું. લાગે છે કે સૌથી મેં જોયું હતું એ છે પવિત્ર ઓગસ્ટીન હિપ્પોની કૃતિઓ. એ જ છે જેમણે દિવ્યનગર લખ્યું હતું, જે તેમની જાણીતી કૃતિ છે. અને પ્રકાશન પણ. અને મને રસ કે ચાલો આપણા પાસે સૌથી જૂના મેન્યુસ્ક્રિપ્ટ્સ કયા છે. કારણ કે એ રીતે, એમ કહીએ તો, ઐતિહાસિક રીતે આ વ્યક્તિ 5મી સદીમાં જીવતો હતો. એમ કહીએ તો, શું 5મી સદીથી આપણા પાસે દસ્તાવેજો બચ્યા છે? તો એવું લાગે છે કે એ દસ્તાવેજો બચ્યા જ નથી. એવું છે કે હા, ત્યાં દસ્તાવેજો છે, પણ એ ત્રયોદશ સદીના છે. સરસ. આ દસ્તાવેજો ક્યારે મળ્યા? આ દસ્તાવેજો ત્રયોદશ સદીના ગણાય, પણ એ ક્યારે મળ્યા? અને એમાંથી મોટાભાગના ઐતિહાસિક ક્રમો, જેમ તમે સાચું કહ્યું, એ 19મી સદીના મધ્યમાં મળ્યા હતા. એટલે કે ઇતિહાસ અને એ દસ્તાવેજોની શોધ એ હંમેશા એકસરખી જ છે. એટલે કે કોઈ કોન્સ્ટેન્ટિનોપલની કે ફ્રાન્સની કે સ્પેનની કે ઇટાલીની લાઇબ્રેરીમાં કોઈક વ્યક્તિ આર્કાઇવમાં ખોદકામ કરી રહ્યો હતો અને અચાનક કોઈ જૂની સાધુની હસ્તલિખિત પાંદડી મળી આવી. અને પછી બસ આ રહી એ ઇતિહાસ. વાંચો. એ જ વાત જૂના ઐતિહાસિક નકશાઓ સાથે પણ છે. એટલે કે હા, નકશાઓ છે અને એ નક્કી તારીખે તારીખવાળી છે. પણ જ્યારે એ મરી આવી ત્યારે, આ તો 19મી સદીની મધ્યનો સમય છે. પણ ફરીથી બધું જ એવું નથી. કેટલાક દસ્તાવેજો છે જે ખરેખર વધુ જૂના છે. પણ પરિણામ શું છે કે આપણને એ ઇતિહાસની સાચાઈના સ્પષ્ટ અને દ્રઢ પુરાવા નથી જે આપણને કહેવામાં આવે છે. ઇતિહાસ સાથે આવી જ વાત છે. ઇતિહાસ તરીકે કંઈક છે જ નહીં. ઇતિહાસની માત્ર વ્યાખ્યા છે. શા માટે ઇતિહાસ નથી? કારણ કે આપણે ત્યાં હાજર નહોતા. એટલે કે આપણને ખબર નથી કે શું બન્યું હતું. માત્ર એક નિશ્ચિત વ્યાખ્યા છે અને અધિકૃત ઇતિહાસકારોની વ્યાખ્યા એ આધારિત છે. એ અમુક એટલે કે અમુક નિશ્ચિત સિદ્ધાંતો પર જે તેમણે ઘડ્યા છે, બસ. અને માનીએ કે વૈકલ્પિક ઇતિહાસકારો માટે એ બીજી વ્યાખ્યા પર આધારિત છે. આ રીતે ઇતિહાસની વ્યાખ્યાઓ વચ્ચે આવી જ હોડ ચાલે છે. અસલમાં શું બન્યું હતું? એટલે કે ફરીથી આપણે ત્યાં હતા નહીં. આપણે ચોક્કસ રીતે જાણી શકતા નથી. બસ. અને ઉદાહરણ તરીકે, જો કોઈ કહે કે ચોક્કસ રીતે આવું જ બન્યું હતું, તો એ વ્યક્તિ પાસે ટાઈમ મશીન હોવી જોઈએ
કારણ કે જે માહિતી આપણા પાસે છે એ પરથી એ નક્કી કરવું બહુ જ મુશ્કેલ છે અને મુદ્દો એ જ છે, કારણ કે ઇતિહાસકારો કહે છે કે એ રીતે જ બન્યું હતું, અને આપણે ચોક્કસ જાણીએ છીએ કે એ રીતે જ બન્યું હતું. અને ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં લખ્યું છે કે જો શંકા પણ ન કર, જેમ અમે લખ્યું છે એ જ રીતે બન્યું હતું. પણ એ તો માત્ર એક જ આવૃત્તિ છે. તો બીજું ક્યાં છે? બીજી આવૃત્તિઓ ક્યાં છે? તમે માત્ર એક જ આવૃત્તિને સાચી કેમ માનો છો? અને જેમ તમે સાચું કહ્યું, ઇતિહાસ તો સતત બદલાતો રહે છે. અર્થાત આપણે આ રશિયન સામ્રાજ્યના વિઘટન વખતે જોયું હતું. ત્યાં સોવિયેત યુનિયન બનાવ્યું, ઇતિહાસ ફરીથી લખાયો, પછી સોવિયેત યુનિયન તૂટી પડ્યું, ફરીથી ઇતિહાસ લખાયો. હવે ઇતિહાસ લખાઈ રહ્યો છે. અમારા રશિયામાં કેટલાક ઐતિહાસિક તથ્યો દર 10 વર્ષે બદલાઈ જાય છે. ઇતિહાસનું અવલોકન આ એક શાનદાર વિજ્ઞાન છે. હું બધાને એમાં રસ લેવા ભલામણ કરું છું. એ પણ કહું છું કે એમાં થોડો જુદો રીત અપનાવો, જે રીતે ઇન્સ્ટિટ્યૂટમાં શીખવાડાય છે એ રીતે નહીં, એ રીતે. ક્યારે પ્રાચીન ગ્રીસ કે રોમનો અભ્યાસ કરશો નહીં. એ તો બહુ દૂરની વાત છે અને ખબર નથી એ સાચું છે કે નહીં. સ્થળ પર જ ઇતિહાસનો અભ્યાસ કરો. એ દરેક શહેરમાં પોતાની એક ઇતિહાસ છે, પોતાની જૂની ઇમારતો છે, પોતાના સ્મારકો છે, પોતાના મ્યુઝિયમ છે, પોતાની કોઈ ભૂગોળની નકશા છે. અને એ જ જગ્યાઓ પરથી, ઉપરાંત તમે ત્યાં હાજર છો એ જગ્યાઓ પરથી તમે ઘણી બધી માહિતી મેળવી શકો છો. આ બધુંને તમે લોજિક સાથે, એટલે કે સામાન્ય સમજ સાથે જોડો અને હંમેશા યાદ રાખો કે લોકો ખાસ બદલાયા નથી અને જે પ્રેરણા આજે છે એ જ ત્યારે પણ હતી. અને તમે તમારા માટે ઘણું બધું શોધી કાઢશો અને એમ લાગે છે ઇતિહાસને વધુ સમૃદ્ધ બનાવશો. ફરીથી, ઇતિહાસની સ્થિતિ હાલમાં એવી જ છે જેવી આપણા પાસે છે. પણ મને લાગે છે કે ફરીથી જો એટલા બધા લોકો એકઠા થાય કે જે કહે છે બસ બધું જાહેરમાં મૂકવામાં આવે છે, કંઈક તો ગડબડ છે, તો અધિકૃત ઇતિહાસ પણ, એમ કહીએ તો, બદલાશે. શાયદ આખરે નહીં, પણ હા, આ મારી માત્ર ભલામણ છે, એટલે કે બસ આવું.